શક્તિપીઠ શ્રી રવેચી ધામની પાવન ધરા પર 9 દિવસ ચાલનાર શ્રી માનસ મનોરથ રામકથાનો પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને પ્રારંભ. પ્રવીણભાઈ તન્ના પરિવારે યજમાન પદનો લાભ લીધો. શ્રી રવેચી ધામ ખાતે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થયો હતો. વાજતે ગાજતે કથા મંડપમાં પોથીયાત્રા પ્રવેશ્યા બાદ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ પૂજ્ય મોરારી બાપુ કથાનું રસપાન કરાવતા કહ્યું હતું કે મા રવેચીના ખોળે બેઠા છીએ ત્યારે માનસ મનોરથ કથા વિષય આપ્યો હતો અને બાલકાંડમાં ગૌરી પૂજા માટે પુષ્પવાટિકામાં સીતાજી પુષ્પ લેવા માટે જાય છે. રામ અને લક્ષ્મણ પણ ત્યાં હાજર હોય છે. તે બુજ પંક્તિને કથામાં કેન્દ્ર સ્થાને રાખી કચ્છમાં માના ખોળે કથા કરવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું. પૂજ્ય બાપુએ કહ્યું કે વર્ષો પહેલાં શ્રી બાબુભાઈ મેઘજી શાહે રવેચી ધામમાં કથા થાય તેવો સંકલ્પ લીધો હતો અને કથા આપવા વિનય કર્યો હતો. બાબુભાઈ મેઘજી શાહે પૂજ્ય મોરારી બાપુને કહ્યું હતું કે જો તમે આશીર્વાદ આપો તો પ્રવીણભાઈ તન્ના તેમના પરિવાર દ્વારા મનોરથ પૂર્ણ કરશે. પછી પૂજ્ય બાપુએ કથા કરવાની હા કહી હતી, જેનો આજે આનંદ વ્યક્ત કરતા પૂજ્ય બાપુએ ઉપસ્થિત સૌ સંતો મહંતો વ્યાસપીઠ ઉપરથી વંદન કર્યા હતા. પૂજ્ય બાપુ હેલિકોપ્ટરથી આવતા ઉપસ્થિત સેંકડોની સંખ્યામાં ભક્તોએ શ્રીરામ નામનો જય જયકાર કર્યો હતો. પૂજ્ય બાપુને કથાના મનોરથથી પ્રવીણભાઈ તન્ના આગેવાનોએ આવકાર્યા હતા. ત્યારબાદ પૂજ્ય બાપુ રવેચી માના નિજ મંદિરમાં જઈ માના દર્શન કર્યા હતા. ત્યાંથી પૂજ્ય બાપુ સુવઈ ગામે વાડીલાલ સાવલાના ફાર્મમાં ઉતારે પહોંચતા પૂજ્ય બાપુનું કુમારિકાઓએ સ્વાગત કર્યું હતું. બપોરના દીપ પ્રાગટ્ય બાદ કથાનું પ્રારંભ પૂજ્ય બાપુએ કર્યું. ઉપસ્થિત સંતો મહંતો આગેવાનોમાં પ્રવીણભાઈ તન્ના પરિવાર, માજી નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, જાગૃતિબેન શાહ, વાડીલાલ સાવલા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, સંતો મહંતોમાં રવેચી જાગીરના મહંત શ્રી ગંગાગીરી બાપુ, સચ્ચિદાનંદ સંપ્રદાય અંજારના શ્રી ત્રિકમદાસજી મહારાજ, હિંગરિયાવાડા શ્રી કલ્યાણદાસજી, વિરાણીવાડા શ્રી શાંતિદાસજી, કોટેશ્વરવાડા શ્રી દિનેશગીરી, રાપરવાડા શ્રી રાજેન્દ્રદાસજી, રાપરવાડા શ્રી ત્રિકાલદાસજી મહારાજ, ઓમ સંસ્કારધામ ભુજવાડા શાસ્ત્રી શ્રી મહેશભાઈ ભટ્ટ તેમજ શાસ્ત્રી શ્રી ધ્રુવકુમાર ભટ્ટ, શ્રી લાલગીરી બાપુ, શ્રી મહાદેવ બાપુ, શ્રી વેલજી રાજા વગેરે સંતો મહંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંચાલન શ્રી સૂર્યશંકર ઘોરે સંભાળ્યું હતું. જય શ્રી રામ સૌને. આજે જ્યારે મેં પહેલાં જ કહ્યું તેમ વાગડ સૌથી આગળ, તો એ વાગડમાં અને એમાં પણ રવેચી માતાના ધામમાં પવિત્ર તીર્થધામમાં જ્યારે આજે શ્રી બાપુ દ્વારા રામકથા યોજવામાં આવી છે ત્યારે ને આ કથાના મુખ્ય જજમાન જેને કહી શકાય એટલે જેના ઉપર બાપુની પૂર્ણ કૃપા છે, ભગવાન રામની પૂર્ણ કૃપા દ્રષ્ટિ છે, ત્યારે આ રીતના કાર્ય થશે એવા પ્રવીણભાઈ તન્ના જે આપણા મૂળ કચ્છના જ છે, એના દ્વારા કચ્છમાં વાગડમાં 3 કથાઓ વ્રજવાણી હોય, ધોળાવીરા હોય કે રવેચી ધામ હોય, 3 કથાના જજમાન એ રહ્યા છે. ત્યારે એમણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી કે ખૂબ એના ઉપર કૃપા વરસતી રહે. અને બાપુની જો કથાની વાત કરીએ તો 34મી કથા છે અને અમે ગૌરવ ઉડી શકીએ કે સૌથી પ્રથમ કથા એ અમારા અંજારમાં શરૂઆત કરી હતી 72માં. ત્યારે બાપુની પ્રથમ કથા હતી અને ત્યાર પછી બીજી કથા હતી ખેડોઈ ગામમાં. તો આ રીતે બાપુએ કથા કચ્છ માટેથી અનેક પ્રકારના એવા રામકથા દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં, કચ્છમાં, ગુજરાતમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસતા હોય એના માટે થઈ રામચરિત્ર. હવે તો વિશેષ આપણે બધાને આનંદ થાય કેમ કે ભગવાન રામનો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ચૂક્યો છે. એટલે સમગ્ર ભારતનું અત્યારે જે વાતાવરણ છે, સમગ્ર ભારતવાસીઓને જ્યાં જ્યાં વસ્તુ હોય, દેશ વિદેશમાં વસ્તુ હોય, સમગ્ર ભારતમાં એ રામમય છે. ત્યારે એવા દિવસોમાં ને એવા પ્રસંગે જ્યારે રામકથાનું આયોજન કરાયું છે તો ખરેખર વાગડવાસીઓને નહીં, સમગ્ર કચ્છ અને ગુજરાતમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસતા હોય રામકથાનો લાભ લઈ શ્રવણ મનન નિત્ય અભ્યાસ માત્ર સાંભળવાથી નહીં, પોતાના જીવનમાં કંઈક ઉતારે, પોતાના જીવન ઉતારીને પોતાનું જીવન સાર્થક કરે. કલવ કેશવ કીર્તના, કલયુગમાં કીર્તનનું મહત્વ છે તેમ ભગવાન રામનું ભજન કરતાં કરતાં એ પોતાનું જીવનને સાર્થક કરે અને રાષ્ટ્ર ઉપયોગી, દેશ ઉપયોગી ગૌ માતાની સેવા કરતા રહે. એ સૌની અભ્યર્થના. અસ્તુ. સૌને જય સચિદાન. રાધે રાધે. ધ્રુવકુમાર શાસ્ત્રી, ઓમ સંસ્કારધામ મંદિર ભુજ. આજે બહુ આનંદની વાત છે કે કચ્છનું મુખ્ય મથક જે કહી શકાય, પ્રવેશદ્વાર કહી શકાય એવું રાપર, એવું વાગડ, અને કહેવત છે ને વાગડ સૌથી આગળ. એમાં પૂજ્ય આપણા ભારત વર્ષના યુગ પુરુષ, આ સમગ્ર વિશ્વના યુગ પુરુષ પૂજ્ય બાપુની આજે દિવ્ય અને ભવ્ય રવેચી ધામ મધ્ય કથા
કચ્છના આપણા કુળદેવી મા આશાપુરા અને રવરાય રવેચી એના સાનિધ્યમાં માના ખોળામાં રામકથા અને એક વિશેષ આનંદ છે કે ટૂંક સમયમાં આ વાગડ પંથકને ત્રણ અનેરા લાભ મળ્યા. થોડાક સમય પહેલાં વ્રજવાણીમાં કથા હતી, એ પણ અદ્ભુત અને દિવ્ય. એવી જ ઐતિહાસિક અને પુરાતન ધોરાવીરામાં પણ હજી વરસ પણ નથી થયું બાપુની કથા હતી. અને આજે રવરાઈના માતાજીના ખોળામાં પૂજ્ય બાપુની કથા પ્રવીણભાઈ કાનજીભાઈ તન્ના, નિમિત્ત પરિવાર, યજમાન નિમિત્ત પરિવાર અને સાથે સાથે આપણું કચ્છ, જેને કહીને કે બાપુને કચ્છ ઉપર એક વિશેષ ભાવ, વિશેષ સ્નેહ, વિશેષ પ્રેમ રહ્યું છે. અને આપણા કચ્છ માટે, કચ્છવાસી માટે બહુ ભાગ્યની વાત કહેવાય. એના માટે તો મારી પાસે શબ્દાતીત છે, કારણ કે રામકથા મા પાર્વતીએ પણ ભૂલ કરી અને બીજા જન્મમાં ભગવાન શંકરને કહે છે કે મેં જે તમને યાદ ના આવ્યું એ પણ મને કહો, સમજ્યા. અને શંકર ભગવાન એ કથા માંડે છે અને જ્યારે પૂરી થવા જાય છે ત્યારે કહે છે કે હે દેવી, આ કથા હું પૂરી કરવા જાઉં છું, વિરામ તરફ જાઉં છું, કાંઈ કહેવું છે? ત્યારે આ નહીં પણ આ મા રવેચી કહે છે કે અબ કરત કરત ભયું તબ પ્રસાદ વિશ્વેશ, ઉપજી રામ ભક્તિ દર બીતે સકલ કલેશ. જીવનના બધા જ કલેશો ખતમ કરવા માટે આ રામકથા યોજાઈ છે પરમ પૂજ્ય મોરારી બાપુના મુખેથી. એનો ખૂબ આનંદ છે. પૂરી કચ્છની જનતા ખૂબ આનંદમાં છે. આ 4 ગામ છે માતાજીના: મોટી રવ, નાની રવ, ડાવરી અને રવેચીનગર. તો બધી જગાએ આપણે ફરી અને બધાને નિમંત્રણ આપ્યું છે. એનો ખૂબ જ આનંદ છે. જય સિયારામ. જય સિયારામ. આજે રવેચી ધામ મધ્યે પૂજ્ય બાપુની કથા ચાલી રહી છે, ત્યારે આ કથાનો મનોરથ બાબુભાઈ મેઘજી શાહ, માજી નાણામંત્રી, એમને 30 વર્ષ પહેલાં બાપુને વિનંતી કરેલી કે બાપુ તમે અમને રવેચી મધ્યે એક કથા આપો. ત્યારે છેલ્લે ધોળાવીરા બાપુ હમણાં આવ્યા હતા, ત્યારે એમણે કીધું કે હવે બાબુભાઈ તમારી બી હવે ઉંમર થઈ ગઈ છે અને હું તમારો મનોરથ પૂરો કરું છું અને હવે આ કથાનું કામ છોકરાઓ ઉપાડી લેશે. અને પ્રવીણભાઈ તન્ના એમને આપણે આ કથાના યજમાન તરીકે, એટલે એમણે આ બધું કરેલું છે. અને આજે આ સંકલ્પ બાબુભાઈનો આજે અહીંયા પૂરો થાય છે. હા, અત્યારે બાપુનો, પૂજ્ય બાપુનો ઉતારો સુવઈ ગામમાં આપેલો છે, વાડીલાલ શેઠની વાડી પર. અને કાર્યક્રમો ત્યાં આગળ બાપુ 5 થી 7 ત્યાં આગળ હાજરી આપશે અને વિવિધ કલાકારોના કાર્યક્રમો યોજાશે એ દરમિયાન.